ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલના લેક્ચરમાં આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંત ભણ્યા હતા. જે ડી બ્રોગલી છે 1924માં આ ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રીએ આપણને મેટર યાની કે દ્રવ્યની દ્વિ પ્રકૃતિ વિશેનો સિદ્ધાંત આપ્યો હતો અને એમણે દ્રવ્ય તરંગ સમીકરણ સમજાવ્યું હતું. દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ કયા સમીકરણ તરીકે ઓળખાય છે? દ્રવ્ય તરંગ સમીકરણ તરીકે ઓળખાય છે. અને ડી બ્રોગલીના સિદ્ધાંત અનુસાર આપણે એવું કહેતા હતા કે દરેક અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ કઈ રીતે શોધી શકાય એના દાખલા પણ ગણ્યા હતા. આજે એવા જ બીજા એક વૈજ્ઞાનિક છે જે જર્મન ભૌતિક શાસ્ત્રી છે. જર્મન ભૌતિક શાસ્ત્રી ને 1927માં એમણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. નામ છે એમનું વર્નર હાઇઝેનબર્ગ. શું નામ છે? વર્નર હાઇઝેનબર્ગ. એટલે આપણો આજનો ટોપિક છે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આપણે નીલ્સ બોર અંકલની વાત કરીએ ને તો બોરનો જે પરમાણુ નમૂનો બાળકો તમે જોયો એ ખૂબ જ નિશ્ચયાત્મક હતો. અર્થાત બોર દરેક વસ્તુમાં નિશ્ચિત ગણતરી બતાવતા હતા. જેમ કે એમણે કક્ષાની ત્રિજ્યા તો નિશ્ચિત, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ તો નિશ્ચિત, તો ઊર્જા, વેગ, ત્રિજ્યા આ બધું નિશ્ચિત ગણતરી કરીને આપ્યું હતું. એની સામે હાઇઝેનબર્ગનો સિદ્ધાંત શું છે? અનિશ્ચિતતાનો સિદ્ધાંત. પરમાણુ કેવો છે? તો કે ગોળ દડા જેવો. એ આપણે કોઈએ જોયો છે? તો ના. આપણે પ્રયોગો કર્યા, પ્રયોગોના જે અવલોકનો મળ્યા એના ઉપરથી આપણે તારણ કાઢ્યું છે. કોઈએ જોયો નથી. જેમ તમે બાયોલોજી ભણો બરાબર, તો એની અંદર કઈ પણ સપુષ્પી વનસ્પતિ કે અપુષ્પી વનસ્પતિ કે તમે કઈ પણ ઓર્ગન વિશે ભણો છો તો એ ઓર્ગનની રચના દરેકે દરેક વ્યક્તિએ જોઈ છે. તમે લાઈવ બધું જોવો છો ને પછી એને સમજવાનું છે. જ્યારે કેમેસ્ટ્રી શું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ આ બધું કોઈ જોયું જ નથી. ઇલેક્ટ્રોનને માર્કેટમાં ફરતો જોયો તમે કોઈ દિવસ? કે કોઈ દિવસ જતો હોય ને તમે બૂમ પાડ્યો કે ઇલેક્ટ્રોન જાય છે? ટ્રેન જાય છે તો બૂમ પાડો છો ને બધા કે આ ટ્રેન જાય છે, પણ ઇલેક્ટ્રોન જાય તો બૂમ પાડો? કેમ કે દેખાતો જ નથી. આ બધું જોયું નથી, ફક્ત પ્રયોગોના આધારે ગેસિંગ્સ કર્યા છે. એમ ઇલેક્ટ્રોનની તમને ઈચ્છા થાય, તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન કક્ષાની અંદર સતત પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન પોતાની સ્પિન પર પણ પરિભ્રમણ કરે છે. આ જજમેન્ટ લીધા છે. બટ કોઈક પરમાણુ હું આમ જોઉં ને ઇલેક્ટ્રોન હમણાં ઉત્તર દિશામાં છે કે દક્ષિણ દિશામાં છે કે પશ્ચિમ દિશામાં છે કે કઈ ડાયરેક્શનમાં છે એ તમે જાણી શકતા નથી. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન, ધારો કે હાઇઝેનબર્ગને શું ઈચ્છા થઈ હશે કે હાઇડ્રોજનનો પરમાણુ છે તો 1 વાગે ઇલેક્ટ્રોનનું સ્થાન અહીંયા છે, તો 1:05 ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે? ઇલેક્ટ્રોન સતત ફરે છે ને, હા કે ના? જો હું તમને એક બીજું ઉદાહરણ આપું કે તમારા પપ્પા કે તમે લોકો અત્યારે કાર લઈને ગોધરાથી અમદાવાદ જવા નીકળ્યા છો, તો ઘરે બેસીને તમારા મમ્મી જજમેન્ટ લઈ શકશે કે આટલા વાગે આ લોકો સેવાલિયા પહોંચ્યા હશે, આટલા વાગે એ લોકો ડાકોર પહોંચ્યા હશે, આટલા વાગે એ લોકો અમદાવાદ જવાના હશે. તો એ મોટા કણો છે જેનું તમે સમય સાથે સ્થાન નક્કી કરી શકો છો. પણ કોઈ પરમાણુને જોઈને એવું નક્કી થાય કે ઇલેક્ટ્રોન આટલા વાગે અહીંયા હશે, આટલા વાગે અહીંયા હશે, આ સમયે અહીંયા હશે, કેમ કે દેખાતો જ નથી ને એનું શું નક્કી કરવા નીકળી પડ્યા છીએ આપણે? સ્થાન. એટલે
ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપરવામાં આવ્યો ત્યારે શું થયું? ઇલેક્ટ્રોનનું આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે પછી લખીએ આપણે, પણ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ્યારે ઇલેક્ટ્રોન પર વિકિરણ આપાત તો કરવું પડે ને, તો ઇલેક્ટ્રોન પર શું આપાત થાય બાળકો? વિકિરણ આપાત થાય. ત્યારે આજે સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં ઇલેક્ટ્રોન પર જે લાઇટનું વિકિરણ આપાત થાય અને આ વિકિરણમાં ફોટોન હોય છે. તમને બધાને ખબર છે શું હોય છે વિકિરણમાં? ફોટોન. ને એ ફોટોનની જે ઊર્જા છે એ ઇલેક્ટ્રોન શું કરી જાય છે? શોષી જાય છે. અને હવે ઊર્જાનું શોષણ કરે એટલે ઇલેક્ટ્રોન શું કરે? કૂદકાત મારે ને, જમ્પિંગ ચપાક કરે કે નહીં? એટલે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં ઇલેક્ટ્રોન પર વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જા શોષી જાય છે એટલે એનો શું વધી જાય બાળકો? વેગ વધી જાય. ઊર્જાના શોષણ કરવાના લીધે એનો શું વધી જાય? વેગ. અને વેગ ગુણ્યા દળ, આના ગુણાકારને શું કહેવાય? કાલે ભણ્યા હતા, યાદ કરો. દળ અને વેગના ગુણાકારને વેગમાન. એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન વધી જાય અને વેગમાન વધી જાય તો એનું સ્થાન જે એક જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ કંઈક અલગ જગ્યાએ જતો રહેશે ઊર્જાનું શોષણ કરીને, એટલે એનું સ્થાન શું થાય છે? બદલાઈ જાય છે. એટલે એમને શું તકલીફ પડી કે સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં એ વિકિરણ આપાત કર્યા વગર સ્થાન નક્કી કરી નથી શકતા, અને જ્યારે આપાત કરે ત્યારે એનો વેગમાન બદલાઈ જાય એટલે એ સ્થિર રહી શકતો નથી. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકાય નહીં. એટલે આ પ્રયોગના આધારે હાઇઝનબર્ગે શું વિધાન આપ્યું? તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે એક સાથે ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાતું નથી. સમજ પડી કે નહીં? શું વિધાન શું છે? અનિશ્ચિતતાના સિદ્ધાંતનું જે કથન છે એ શું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને બીજું શું? વેગમાન. મોડે થઈ જવું જોઈએ. ભણતા ભણતા એને 5-5, 6-6 વાર ચબાવ કેમ ના આવડે? કોનો સિદ્ધાંત છે એમ કહો? ચલો મને. તો વર્નર હાઇઝનબર્ગનો. વર્નર હાઇઝનબર્ગનો 1927 માં આપ્યો તો. વર્નર હાઇઝનબર્ગ એ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતા અને એમણે અનિશ્ચિતતા તરફ દોર્યા. જ્યારે બોર આપણને બધું નિશ્ચિત કહેતા હતા, એટલે અહીંયા બોરના નિયમનું પૂરેપૂરું ખંડન થાય છે. ઇલેક્ટ્રોનનું જે સ્થાન અને વેગમાન એક જ સમયે એક જ સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતું નથી. કઈ બે વસ્તુ પર ફોકસ કર્યું છે? સ્થાન અને વેગમાન. એટલે એ વેગમાન અને સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં ના વેગમાન માપી શક્યા, ન સ્થાનની અનિશ્ચિતતા શોધી શક્યા. એટલે એમણે આ બંનેના ગુણાકારને, એટલે આનું ગાણિતીય સ્વરૂપ જે એમણે આપ્યું એ શું હતું કે એમણે શું કર્યું? એમનું સ્થાનની અને વેગમાનની જે અનિશ્ચિતતા છે એ બંનેનો ગુણાકાર એક ચોક્કસ વેલ્યુ જેટલો હોવો જોઈએ એવી ગણતરી કરીને આપી. એટલે એમનો સિદ્ધાંત ગાણિતીય સ્વરૂપ છે ડેલ્ટા x into delta p greater than or equal to h upon 4 pi. આનો અર્થ એવો નીકળે બાળકો, અહીંયા ચોક્કસ મગજમાં યાદ રાખી લેજો
કે આ ડેલ્ટા x શું છે, આ સ્ક્રીન આવે છે તો ડેલ્ટા x શું છે તો કે સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા x શું છે બાળકો? સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા x શેની બાળકો? સ્થાન, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા. સ્થાન એટલે x, યાદ રહેશે ને, સ્થાન એટલે x. તો સ્થાનની અનિશ્ચિતતાને શું કહીએ છીએ? ડેલ્ટા x. અને વેગમાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા p. તો ડેલ્ટા x સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા p વેગમાનની અનિશ્ચિતતા. આ સ્થાનની અનિશ્ચિતતા અને આ વેગમાનની અનિશ્ચિતતા એ બંનેનો ગુણાકાર, તમને આ ગુણાકાર દેખાય છે? એ ગુણાકારની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે h/4π. h એટલે પ્લેન્કનો અચળાંક ભાગ્યા 4 કરવાના. પાઈની કિંમત 3.14 અને આટલી જે આ ટર્મ છે એની જે કિંમત મળે એના કરતાં આનો ગુણાકાર વધારે હોવો જોઈએ અથવા એના જેટલો હોવો જોઈએ. આનો અર્થ શું નીકળે છે કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા બંનેનો ગુણાકાર h/4π ની કિંમત કરતાં વધારે હોવો જોઈએ અથવા તેના જેટલો હોવો જોઈએ. એટલે વર્નર હાઇઝેનબર્ગે શું કીધું? ફરી એકવાર મેમોરાઇઝ કરો. 1927 જર્મન ભૌતિકશાસ્ત્રી વર્નર હાઇઝેનબર્ગ અને એમણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. અને આ સિદ્ધાંત શું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે એક જ સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતું નથી. તેનું ગાણિતીય સ્વરૂપ શું આપવામાં આવ્યું છે? બોલો. તો કે ડેલ્ટા x into ડેલ્ટા p greater than or equal to h/4π. આ x શું છે? બોલો તો ફરીથી. સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા p શું છે? વેગમાનની અનિશ્ચિતતા છે. એટલે આ જે વેગમાન છે, આ વેગમાન એટલે p અને વેગમાન એટલે શું? તો કે દળ ગુણ્યા વેગ, અર્થાત mv એવું કહેવાય કે નહીં? તો p બરાબર mv, તો ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v થશે. m એટલે દળ, દળમાં અનિશ્ચિતતા ના આવે કોઈને, એટલે આ ડેલ્ટા v શેની અનિશ્ચિતતા છે બાળકો? વેગની અનિશ્ચિતતા છે. આ શેની અનિશ્ચિતતા છે? વેગની અનિશ્ચિતતા છે. તો અહીંયા ડેલ્ટા x into m ડેલ્ટા v is equal to h/4π. તો આવું લખી શકીએ. તો ડેલ્ટા x into ડેલ્ટા v greater than or equal to h/4π m થવું જોઈએ. તો ડેલ્ટા x into ડેલ્ટા v કેટલું થવું જોઈએ? h/4π m જેટલું થવું જોઈએ. હવે આપણે એની મર્યાદાને સમજીએ કે આ જે સિદ્ધાંત છે ને એની મર્યાદાઓને સમજીએ. હાઇઝેનબર્ગના સિદ્ધાંતની મર્યાદા શું છે? તો આ સિદ્ધાંત ફક્ત અતિ સૂક્ષ્મ કણો માટે જ છે. મોટા કણોને તો ન્યૂટનના નિયમો લાગુ પાડી શકાય. તો આ ફક્ત કોના માટે છે? અતિ સૂક્ષ્મ કણો માટે છે. આ લાઈન નથી આવતી તો નીચે ફરી લખી દઈએ કે મર્યાદા અહીં સુધી ક્લિયર છે? હા. તો આની મર્યાદા શું છે કે એ ફક્ત અતિ સૂક્ષ્મ કણો માટે જ છે.
કોના માટે છે? ફક્ત અતિ સૂક્ષ્મ કણો માટે છે. તો અતિ સૂક્ષ્મ કણો માટેની વાત કરીએ. ધારો કે આપણે પહેલા કેસમાં 10⁻6 કિલોગ્રામ અર્થાત 1 મિલીગ્રામ વજન ધરાવતો કણ લઈએ. કેટલું દળ ધરાવતો કણ? 10⁻6 kg દળ ધરાવતો કણ આપણે લઈએ. હવે આનું દળ m બરાબર 10⁻6 kg છે. તો એના માટે આપણે અનિશ્ચિતતા શોધીએ કે ડેલ્ટા x ડેલ્ટા v બરાબર h/4πm છે. હા કે ના? તો h શું છે? હવે તો તૈયાર થઈ જ ગયો હશે. પ્લેન્કનો અચળાંક. કેટલી કિંમત? 6.10⁻34 સેકન્ડ. h4 પાઈ 3.14 અને m દળ 10⁻6 kg. આ દળ kg માં જ લેવાનું છે આપણે, એમ કે સિસ્ટમમાં છે ને જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે. તો અહીં આગળ 6.626 ભાગ્યા 4 અને 6.626 ભાગ્યા 3.14 કરશો તો વેલ્યુ 0.527 into 10⁻⁻34. આ -6 ઉપર આવે તો +6. તો -34 + 6 ની વેલ્યુ કેટલી? -28. 28 ને 6 34. તો -28 આટલી કિંમત આવી. હવે આ 10 ની કેટલી ઘાત આવી બાળકો? -28. હવે 10 ની -28 નો મતલબ શું? કે આ પોઈન્ટ આગળ 28 મીંડા આવે, મતલબ પોઈન્ટ 0.00000 કેટલા 0? 28 0. પછી 5 to 7 માપતા આવડે તમને? આવી કિંમત માપતા આવડે? એટલે માપેલી કોઈ દિવસ 1 મીટર માપવાનું કે તો ઓકે માપી શકીએ, 1 સેન્ટીમીટર બી માપી, ચલો 1 મિલીમીટર બી આપણે માપી લઈએ, પણ આટલી બધી જીવી કિંમત માપવા કે પોઈન્ટ પછી 28 0 ને પછી 5 2 7, તો આ કિંમત મશીન બી માપી ના શકે એવી કિંમત છે. સમજ્યા કે નહીં? આપણાથી આ માપી શકાય એવી કિંમત નથી. તો આ ઘણી 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 નાની કિંમત છે. ને આ શું કહે છે કે આનો ગુણાકાર એ આના જેટલો હોવો જોઈએ, જ્યારે આનો ગુણાકાર આના જેટલો નથી થયો. જોયું તમે? અતિ સૂક્ષ્મ છે અને આ માપી શકાય તેમ નથી. બહુ જ અત્યંત નાની કિંમત છે. જ્યારે આ ફક્ત 1 મિલીગ્રામનો કણ લીધો ને તો પણ આ સીન છે. એટલે એનો સિદ્ધાંત કોને લાગુ પાડી શકાય? અતિ સૂક્ષ્મ એટલે ઇલેક્ટ્રોન જેવા કણોને. ચલો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. હેડો, ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ કણ છે. દળ હવે આવી ગોખાઈ ગયું હશે તમને. 9.109 × 10⁻31 કિલોગ્રામ દળ છે. હવે આ -31 આનું દળમાં પોઈન્ટ આગળ 31 મીંડા, જબરજસ્ત સૂક્ષ્મ વજન છે. આવો કણ લઈએ ને તો ડેલ્ટા x ડેલ્ટા v કેટલા મળે જુઓ તો કે 6.626 ગુણ્યા 10⁻34 अपॉन 4 3.14 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એટલે 6.626 ભાગ્યા, ચલો આપણે આ ગુણાકાર ભાગાકારની જપામાં નામી પડીએ તો 10⁻34 અને આ ઉપર આવે તો +31 એટલે કિંમત શું આવે? 10⁻³ જ આવશે. -3 જ વેલ્યુ આવી. આની વેલ્યુ કેટલી લાગે તમે? 6.626 તો 0.05. તો આટલી આ 10⁻³ એટલે હવે પોઈન્ટ પહેલા 1 2 3 0 છે. તો આ કિંમત તો આપણાથી માપી શકાય એવું લાગે છે. હા કે ના? આ અતિ સૂક્ષ્મ કિંમત નથી, સારી એવી કિંમત છે, વ્યવસ્થિત કિંમત છે. ટૂંકમાં આ દળ જે છે ને ઘણું જ ઓછું હોય ને, દળ ઘણું જ ઓછું, તો આ
ગુણાકારનો કંઈક અર્થ નીકળે છે. બાકી આપણા આજુબાજુ જે સ્થૂળ કણો છે, જે જોઈ શકાય એવા સ્થૂળ કણો છે, એના માટે આ માપી શકાય એવી વેલ્યુ નથી. એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત ફક્ત કોને લાગુ પડશે? અતિ સૂક્ષ્મ કણોને. તો આ તમને સમજાઈ ગયું હશે બહુ સારી રીતે. તો હાઇઝનબર્ગ ટેક્સ્ટબુકમાં કોડો 2.15 જે આપ્યો છે, આપણે એને સોલ્વ કરીએ. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં નોંધવામાં આવ્યું? 0.1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવ્યું. તો તેની ગતિના માપની અનિશ્ચિતતા કેટલી? શું આપેલું છે તમે કહી શકો બાળકો? વિચારો તો શું આપેલું છે? ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા આપી છે. તો શું આપ્યું છે તમને આ ક્વેશ્ચનમાં? સ્થાનની અનિશ્ચિતતા, જેને આપણે શું સિમ્બોલ કીધો તો સ્થાનની અનિશ્ચિતતાને? ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ તમને આપી દીધો છે 0.1 એંગસ્ટ્રોમ. ડન. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર કહેશો તમે? 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર ને 10⁻⁻ મીટર થશે. તો અહીં આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1 into 10⁻⁻10 મીટર થાય કે ના થાય? આ 0.1 નો મતલબ શું થાય બાળકો? 1/10 એવું લખાય કે નહીં? તો 10⁻10 હવે શું જવાબ આવશે વિચારીને કહો. આ 10⁻10 ને આ 1/10, તો 10 - 10 + 1 -9 મીટર થઈ ગયું. એટલે સ્થાનની અનિશ્ચિતતા 10⁻9 મીટર થાય. હવે શું શોધવા કહે છે બોલો? તો કે ગતિના માપની અનિશ્ચિતતા. તો ગતિની અનિશ્ચિતતા, ગતિ એટલે વેગ, તો એને ડેલ્ટા v કહેવાય. એ શોધવાની છે. ગતિની અનિશ્ચિતતા એટલે વેગની અનિશ્ચિતતા, અને એ શું શોધવાનું છે? ડેલ્ટા. હવે સૂત્ર યાદ કરો તો હાઇઝનબર્ગનું. તો કે ડેલ્ટા x into ડેલ્ટા p is equal to h/4π. પણ p શું છે? વેગમાન. તો ડેલ્ટા p બરાબર શું? m ડેલ્ટા v. ડેલ્ટા p બરાબર શું? ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v. તો ડેલ્ટા x into m ડેલ્ટા v બરાબર h/4π. સો ડેલ્ટા x આપણે તો શું શોધવાનું છે? ડેલ્ટા v. તો h/4π ડેલ્ટા x into m. તો h શું છે? પ્લેન્કનો અચળાંક. 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4. પાઈ ની વેલ્યુ 3.40. ડેલ્ટા x ની વેલ્યુ 10⁻⁹ મીટર. અને આ m એટલે દળ, અને દળ કેટલું? તો કે કોનું લેવાનું દળ? કો વિચારીએ. આ ક્વેશ્ચન કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.109 ગુણ્યા 10⁻31 kg. બસ ગુણાકાર ભાગાકાર આવે 6.626 ભાગ્યા 4, 600 એના ભાગ્યા 3.14 ને એના ભાગ્યા 9.109.
તો આન્સર શું આવે છે? ટેક્સ્ટબુકમાં તો 0.579 આવે છે, તો આન્સર 0.0579 આવે છે. જુઓ તો બરાબર છે. અમે ટેક્સ્ટબુકમાં છે ને 0.57 છે. હા સ્ટુડન્ટ્સ, અહીંયા થોડી ગડબડ કરી છે આપણે. 0.1 × 10⁻⁻10 તો આ 10⁻⁻1 ઉપર આવે ને તો -11 મીટર થશે. એટલે એ તો આપણે અહીંયા બરાબર છે કે 10⁻11 મીટર મૂકી દીધું. આ પોર્શન તમારો 10⁻11 મીટર છે, તો આ 0.0579 into 10⁻34 plus 11 plus 31, तो 0.0579 into 10⁻² કેટલા થશે? બોલો 8. તો એ પ્લસ 8 આવશે ને. તો આ રાઉન્ડિંગ ઓફ કરો તો આને 5.79 કહેવાય. સાયન્ટિફિક નોટેશનમાં લાવો તો આ ડિજિટ કેટલા ખસ્યા? તમે એવું કહો તો મને આમાં કેટલા ડિજિટ ખસ્યા? 2. તો 10 ની કેટલી ઘાત ચડે? 2 ને 10 ની 8. તમે આમ મૂવ થાઓ છો ને તો માઈનસ ઘાત ચડે, ને આમ મૂવ થાઓ તો પ્લસ. તો 5.79 into 10⁻6 એ વેગની અનિશ્ચિતતા આવે. તો વેગની અનિશ્ચિતતા જે અહીંયા છે તમારી, વેગનો એકમ શું હોય છે? મીટર પર સેકન્ડ. તો વેગની અનિશ્ચિતતા તમારી 5.79 into 10⁻6 મીટર પર સેકન્ડ. ચલો સ્ટુડન્ટ્સ, આપણી ટેક્સ્ટબુકનો નેક્સ્ટ છે કોયડો 2.16. હવે જોડે જોડે લખતા રહેજો ને મને થોડુંક રિમાઇન્ડર આપી દેજો કે મેડમ રીડ કરો, મને લખવાનું બાકી છે. તો હું ઊભા રહીશ, હું ભૂલી જાઉં છું, વિડીયો છે એમ સમજીને. જો એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે, એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી જ માપી શકાયો હોય તો સ્થાનની અનિશ્ચિતતા કરો. આ જેટલા પણ આપણે કોયડા સોલ્વ કરીએ છીએ ને એ કોયડા 2 દિવસ પછી ફરીથી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, ફરી 2 દિવસ પછી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. પ્લસ ધ બ્રોગલીનો જે સિદ્ધાંત છે અને હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે એના એક્સરસાઇઝ, ટેક્સ્ટબુકની એક્સરસાઇઝના અંદર ઘણા બધા સમ્સ આપેલા છે. તો આવતીકાલ સુધીમાં ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝના જેટલા પણ દાખલા છે એ ગણ્યા બાદ જે નથી આવડતા ડાઉટ્સ છે એ મોકલી આપજો, તો કાલના લેક્ચરમાં એ ડાઉટ આપણે કવર થઈ જાય. તો અહીંયા એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. તો દડાનું દળ m બરાબર 40 ગ્રામ. હવે એનો વેગ આપી દીધો છે, બંધ થઈ ગયું છે. તો વેગ v કેટલો આપ્યો છે? 45 મીટર પર સેકન્ડ. વેગ v કેટલો આપ્યો છે? 45 મીટર પર સેકન્ડ. તો વેગ v 45 મીટર પર સેકન્ડ છે. હવે તમને આપ્યું છે વેગની ચોકસાઈ, એટલે વેગની અનિશ્ચિતતા, વેગની અનિશ્ચિતતા આપી છે. આપણે વેગની અનિશ્ચિતતાને ડેલ્ટા v કહેતા હોઈએ છીએ. વેગની અનિશ્ચિતતાને શું કહીએ છીએ બાળકો? ડેલ્ટા v. અને આ વેગની અનિશ્ચિતતા ડેલ્ટા v 2% છે, એવું કહે છે 2%. વેગ 45 મીટર પર સેકન્ડ છે, એની અનિશ્ચિતતા એમાં 2% જેટલી છે. એટલે એનો મતલબ એવો થાય કે 45 મીટર પર સેકન્ડ ના 2%, ફક્ત 2% અનિશ્ચિતતા છે. 45 મીટર પર સેકન્ડ ના 2% અનિશ્ચિતતા છે.
તો 45 ના 2% કઈ રીતે ગણાય? તો કે 45 ના 2% આ રીતે તમે લોઅર સ્ટાન્ડર્ડમાં શીખીને આવ્યા હશો કે 45 ગુણ્યા 2 ભાગ્યા 100 90 ભાગ્યા 100 એટલે 0.9 મીટર પર સેકન્ડ વેગની અનિશ્ચિતતા થશે. હવે કોમન ફરક છે કે ડેલ્ટા x ડેલ્ટા v બરાબર h/4 પાઈ m. તમારે સ્થાનમાં અનિશ્ચિતતા ગણવાની છે તો સ્થાનની અનિશ્ચિતતાને શું કહેતા હોય છે? ડેલ્ટા x જે આપણે ગણવાનું છે. તો ડેલ્ટા x બરાબર h 6.626 ગુણ્યા 10⁻³ ઘાત અપોન 4 પાઈ 3.14 ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ અને ડેલ્ટા v આપ્યો છે 0.9 મીટર પર સેકન્ડ એટલે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 40 ભાગ્યા 9 જે છે 1.46 1.46 into 10⁻³ મીટર. ને આ વસ્તુ જોઈને જ ખ્યાલ આવશે. જો 10 ની કેટલી ઘાત છે? -33. અને આ તો ઇલેક્ટ્રોનના વ્યાસ કરતાં બી બહુ નાની છે એટલે પોસિબલ જ નથી. ઇલેક્ટ્રોનનો વ્યાસ નહીં, જે કક્ષાનો વ્યાસ છે ને એના કરતાં બી અતિ સૂક્ષ્મ જેને કહેવાય એટલી કિંમત છે. એટલે અહીંયા આના પરથી તમારે કોમેન્ટ આપવી જ. તો શું કોમેન્ટ આપી શકો તમે કે આ ગોલ્ફનો દડો આપ્યો તો દડો 40 ગ્રામનો દડો છે એટલે આ સ્થૂળ કણ કહેવાય. 40 ગ્રામનો દડો જોવાય કે ના જોવાય એમ ગોલ્ફનો દડો લોકો જોવે છે તો સ્થૂળ કણ છે. સ્થૂળ કણ માટે કેટલી બધું આવે છે, વેલ્યુ અતિ સૂક્ષ્મ આવે છે. એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત આને લાગુ પાડી શકાય નહીં. એટલે અહીંયા તમે કથન અથવા તારણ આપવું હોય તો કહી શકો કે હાઇઝનબર્ગ નો જે સિદ્ધાંત છે ફક્ત અતિ સૂક્ષ્મ કણ માટે છે. ગોલ્ફ દડા જેવા સ્થૂળ કણો માટે લાગુ પાડી શકાય નહીં. ઇલેક્ટ્રોન પહેલા હતો ને આના પહેલાના દાખલામાં તો એ બરાબર છે. ઇલેક્ટ્રોન માટે બહુ સારી કિંમત આવી હતી. યાદ કરો કઈ કિંમત હતી? -3 ના પાવરમાં હતું ને આ ગોલ્ફના દડા માટે -33 ના પાવરમાં. આ અતિ સૂક્ષ્મ વેલ્યુ છે જેને ખરેખર લાગુ પાડી શકાય નહીં.